यस विद्यार्थी मित्रों, ओरिएंटेशन सीरीज में पण मैं तमने कीधुं हतुं के चेप्टर ની तैयारी केम करवानी છે, छतां कदाच તમને ખ્યાલ ન હોય તમારા પાસે હજી સમય છે, નોટ કરી લો. આવી રીતે કંઈક તૈયારી કરવાની છે જે આગળ ચર્ચા કરી લીધી છે, પણ આ માત્ર તમારી યાદી માટે જ મેં અહીંયા મૂકેલ છે. સ્ક્રીનશોટ લેવું હોય અથવા તમે નોટ ડાઉન કરવું હોય તમે કરી શકો છો. આપણે સીધે ટોપિક તરફ હવે આગળ વધી રહ્યા છીએ, એટલે તમારું ધ્યાન માત્ર અહીંયા હોવું જોઈએ. કોઈ સાહિત્યની જરૂર નથી, માત્ર તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. બરાબર? યસ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો ક્વેશ્ચન મેં તમને કીધો છે આકૃતિ અને આલેખનો તફાવત. ફરી પાછો કહી દઉં, તમને ન ખ્યાલ હોય તો અહીંયા સૌથી પહેલા મેં આકૃતિ લીધી છે, પછી આલેખ લીધું છે. કેવું જરૂરી છે, કારણ કે ઘણી બધી કક્ષાએ યસ ચેન્જ થઈ શકે છે. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકને કમ્બાઈન કરીને પૂછી શકાય છે અને એને સેપરેટ કરીને પણ પૂછી શકાય છે. મતલબ કમ્બાઈન્ડ આવે તો તફાવત આવશે અને સેપરેટ આવશે તો આ જ તમને પરીક્ષાની અંદર કામ આવી જશે. કોઈ સાહિત્ય ન ઉપાડજો. મેં તમને જે ખાતરી આપી હતી કે હું તમને વિશ્વાસ સાથે આ મુદ્દો એવી રીતે કરાવવાનો છું કે પરીક્ષાની અંદર તમને ગોખવો નહીં પડે, મુદ્દો પણ યાદ આવી જશે. પછી કોમર્સનો વિદ્યાર્થી કે આર્ટ્સ નો વિદ્યાર્થી, કારણ કે આ વસ્તુ બંનેની અંદર આવે છે અર્થશાસ્ત્ર એટલે. બરાબર? સૌથી પહેલા તમને કહી દઉં અર્થ, પછી આવૃત્તિ વિતરણ, આંકડાશાસ્ત્રનું જ્ઞાન, આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ અહીંયા મેન્શન કરી નાખજો, અને સ્કેલ માપ કઈ બાબતો અંગે જરૂરી છે. અને વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકમાંથી 1 માર્કનો ક્વેશ્ચન આવશે. જો તફાવત નથી આવતી તો ક્વેશ્ચન અવશ્ય જોવા મળી શકે છે. ક્રમ ચેન્જ કર્યું છે, શા માટે? મુદ્દા સમજશો એટલે તમને આઈડિયા આવી જશે કે હા સાહેબ અમે સમજી ગયા શા માટે તમે ક્રમ ચેન્જ કર્યો છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલની અંદર સમજૂતી મૂકવામાં આવે છે, પરીક્ષાની અંદર કેમ યાદ રાખવાનું છે એ પણ બાબતો અંગેની ચર્ચા આપણે આની અંદર લીધેલ છે. એટલે ખાસ છેલ્લે સુધી આ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝના વિડીયો તમને જોવાનું રહેશે. બરાબર? ઓકે, સૌથી પહેલા અર્થ તમને બધાને મેં કીધું તું, ફરી પાછો રિવાઇઝ કરાવું છું કે સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ આ કોમન વસ્તુ છે. આ જ વસ્તુ ત્યાં ફરી પાછો કોમન થાય છે. જોઈ લો કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. પણ ખાસ કરીને શબ્દ શું આવ્યો? યસ સાહેબ, સ્વયં સ્પષ્ટ ન હોય તેવી માહિતી હશે. અને અહીંયા કેવી હશે સાહેબ? સ્વયં સ્પષ્ટ હશે ને એવી માહિતી હશે. આ ક્લિયર કરજો. બરાબર? હમણાં જો ક્લેરિફિકેશન આપી દઉં, ન કહેશો સાહેબ આ તો કોમન નથી, અલગ છે. બરાબર? એટલે જ તફાવત સ્વરૂપે આપણે રજૂ કર્યું છે. યસ, બીજા નંબરનો મુદ્દો આવે છે આવૃત્તિ વિતરણ, કે કોનો ઉપયોગ કયા પ્રકારના આવૃત્તિ વિતરણમાં કરવામાં આવે છે. ઘણી બધી વખત પૂછાયેલો ક્વેશ્ચન. ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ વિભાગ A અને B માં મેં કીધું હતું, ઘણા લોકોને ફાયદો થયો હતો. એ વિડીયોની નીચે તમે જઈ અને ખાસ કોમેન્ટ જોઈ લેજો કે સમગ્ર વિડીયોમાંથી ઈ વર્ષના પેપરમાં કેટલું આવ્યું છે, તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. હા, તમે શાળાકીય કક્ષામાં તૈયારી કરતા હશો તો તમને વિડીયો અનિવાર્યપણે વિદ્યાર્થી મિત્રો જોવું પડશે. બહુ કામ આવી શકે છે. વિભાગ A અને વિભાગ B ની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ પણ આપણે વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રની મૂકી છે. બાકી બોર્ડ વખતે વિદ્યાર્થી મિત્રો હું સરસ મજાની તમારા આવનાર વર્ષ માટે કરીને લઈને આવવાનો છું, પણ શાળાકીય કક્ષા માટે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ પ્લેલિસ્ટમાં મૂકી દઈશ. અવશ્ય તમે જોઈ લેજો. બરાબર? અને બોર્ડમાં કેટલું કામ આવ્યું છે એ પણ તમે જોઈ લેજો. હું એટલું જ કહીશ, માત્ર તમે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જોવો અને તમે કોઈ પણ પ્રીવિયસ યરનો બોર્ડનો પેપર ઉપાડી લો, ઇવન ઈ જ વર્ષનો ઉપાડશો તમને ખબર પડી જશે. ધર્મેન્દ્ર સરે કીધું તું ધ્યાન રાખજો અને પ્રશ્ન પૂછવાનો છે બીજા જ દિવસે. મેં પરીક્ષાના 4 દિવસ અગાઉ મૂકેલ છે અને ઘણા બધા લોકો એને કોપી કરવાની ટ્રાય કરી છે, પણ આપણા જેવું કન્ટેન્ટ નથી પ્રોવાઈડ કરી શક્યા. બરાબર? તો આ ખાસ ધ્યાન રાખજો. ઘણા લોકો કોપી કરવાની ટ્રાય કરી છે, પણ તમે સમજી ગયા ને, સમજૂતી આપતા એને નથી આવડી. હવે આપણે ચર્ચા નથી કરવા માંગતા. યસ, એ વિદ્યાર્થી કદાચ વિડીયો જોતા હોય અથવા જે પણ બીજા લોકો વિડીયો જોતા હોય એ લોકોને એટલો જ કહીશ કે સમજીને વિડીયો સમજાવજો ને, તો જ આ ચેનલનો કન્ટેન્ટ બીજાને ફાયદાય રહેશે. સમજી ગયા ને તમે? તમારી વાત નથી કરતો, તમે તો બહુ ડાયા છો. જે તોફાની છે ને આપણી ચેનલનો ઉપયોગ કરે છે એની વાત કરો છો. ઓકે, યસ, એટલે પહેલો મુદ્દો ક્લિયર થઈ ગયો. યસ સાહેબ, બીજો મુદ્દો તો સાહેબ આકૃતિ નામની છોકરી છે. તમે કીધું તો અમને કે સાહેબ જે આકૃતિ નામની છોકરી છે ને એ વિદ્યાર્થી મિત્રો અસતત રીતે પ્રગતિ કરે છે. આ યાદ રાખવાની ટ્રિક્સ. આકૃતિ નામની છોકરી અસતત રીતે પ્રગતિ કરે છે. કદાચ તમે આકૃતિ હો તો મન ઉપર ન લેજો. શું કામ? ટ્રિક્સ છે. એટલે જ તમને કહું છું આ પ્રશ્ન વારંવાર પૂછાય છે અને ઘણા લોકો મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે ભૂલ કરે છે. યસ, પછી જે આલેખ છે વિદ્યાર્થી મિત્રો એ સતત આવૃત્તિ વિતરણ માટે દોરવામાં આવે છે. હવે તમને માહિતી આવી છે કે કયા પ્રકારના આવૃત્તિ વિતરણ માટે શું દોરવામાં આવે છે. તો હું મારા દરેક વિદ્યાર્થીને કહું કે જે વ્યક્તિઓ છે ને એના જે લેખ છે ને, લેખ તમે સાંભળ્યો સાના લેખ બહુ સારા છે, એ સતત ખુલતા રહે છે. આ ટ્રિક્સ જ છે, તમને કહી દઉં. એટલે તમે સમજી ગયા ને. આ વસ્તુ એટલે આપું છું, મને પૂરી ખાતરી છે ઘણા બધા વિદ્યાર્થીઓને ગોખવાની કોશિશ કરે છે અને પરીક્ષાની અંદર યસ મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે ભૂલ થઈ શકે છે, કારણ કે લોટ્સ ઓફ વખત પૂછેલા ક્વેશ્ચન છે. બરાબર? એટલે નોટ કરજો 1 માર્કની અંદર. પછી સાહેબ જેની અંદર અસતત આવૃત્તિ વિતરણનો મતલબ તમે કહો સાહેબ અસતત આવૃત્તિ વિતરણ એટલે શું ને સતત આવૃત્તિ વિતરણ એટલે શું? સાહેબ અસતત એટલે યસ સાહેબ 0 1 2 3 5 આવી રીતે અલગ છૂટા છવાયા રીતે માહિતી તમને આપી હશે. તમે આંકડાશાસ્ત્રનો અભ્યાસ કર્યો હશે તો એનામાં આવી ગયું છે. હા સાહેબ,
પણ ચિંતા ન કરો, હું અહીંયા આંકડાશાસ્ત્ર નહીં ચાલુ કરી દઉં, પણ અમુક મુદ્દા આવે છે લેવા પડશે. જ્યારે સતત આવૃત્તિ વિતરણમાં કેવું હશે? યસ સાહેબ, નિવારક અને અનિવારક સ્વરૂપે હશે. બરાબર, આ ધ્યાન રાખજો. 0 થી 10, 11 થી 20, પછી 21 થી 30, પછી આના પર તમે યસ તમે સહસંબંધાત્મકની રીત એપ્લાય કરશો, ઘણી બધી કેલ્ક્યુલેશન કરશો, તો આ વસ્તુ શેનામાં આવશે? આલેખમાં આવશે. જ્યારે આની અંદર તમને શું ખબર છે ને? યસ સાહેબ, તો અમે જોયું તો ચિત્ર આકૃતિ તમે જોયું હશે નાના છોકરાઓની ચોપડીની અંદર ધોરણ 5 માં વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયમાં આકૃતિના આલેખ શું એ કરાવવામાં આવે છે. તો એ પણ હું કરાવું છું ધોરણ 11 ની અંદર, તમે સમજી શકો છો ને. આ ધોરણ 5 ની અંદર વિદ્યાર્થીઓને આવે છે ગણિતની અંદર કે આકૃતિ કેમ દોરાય. તો તમે જોયું હશે ઘણા બધા ચિત્રો દોરેલા હોય, સરસ મજાના રમકડા હોય કે 5 એકમ હોય તો એ 5 જે છે એ સ્તંભમાં નહીં દર્શાવે, એ 5 મસ્ત મજાના બતક દોરી નાખશે કે 5 એપલ દોરી નાખશે કે 5 એપલ કેમ દોરાય આકૃતિમાં, તો એ નાનો છોકરો હશે ચોપડીમાં 5 એપલ અહીં આપેલા હશે. પછી 2 મેંગો તો 2 મેંગો આપેલા હશે. આ વિદ્યાર્થી મિત્રો ચિત્ર આકૃતિ કહેવાય, જે એક આકૃતિનો ભાગ છે. આગળ ચર્ચા કરવાના જ છે. યસ, એનો મતલબ કે આંકડાશાસ્ત્રનું જ્ઞાન વિદ્યાર્થી મિત્રો આની અંદર ઊંડું હોવું જરૂરી નથી હોતું. આકૃતિની અંદર આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી હોતું. એટલે વિદ્યાર્થી મિત્રો આકૃતિની અંદર પણ આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ, જોવાના પછીનો મુદ્દો એટલે લીધો છે કે ઉપયોગ કરવો પડતો નથી. જેમ કે માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકનો ઉપયોગ કરવો નથી પડતો, પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એક મુદ્દો બંનેમાં કોમન આવે છે. કયું ખબર છે? યસ, તો કે આકૃતિની અંદર સ્કેલ માપ લેવામાં આવે છે. આ ધ્યાન રાખજો, લેવામાં આવે છે, પણ એનો ઓપોઝિટ આલેખની અંદર કમ્પલસરી લેવો પડે છે. સ્કેલ માપ વગર વિદ્યાર્થી મિત્રો તમે આલેખ દોરવું અશક્ય છે. ક્લિયર થઈ ગયું? વાક્ય રચના ધ્યાન રાખજો, છે નથી એવું નથી, આ કાળજી રાખજો. ઘણા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે. બરાબર, ઓકે. એટલે મેં તમને રમતા રમતા મુદ્દા 2 કરાવી દીધા, પણ તોય આપણે લઈ લઈએ છીએ. યસ, આંકડાશાસ્ત્રનું આનામાં ઊંડું જ્ઞાન જરૂર નથી. આકૃતિમાં ના સાહેબ, એ તો સાહેબ પ્રગતિ કરે છે સાહેબ, એને આંકડાશાસ્ત્રની જરૂર નથી. સમજાવવા માટે નથી, પણ યાદ રાખવા માટે છે. જ્યારે આની અંદર શું કહે છે કે આની અંદર આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. આલેખ દોરતી વખતે તમને ખબર હોવી જોઈએ કે 1 સેન્ટીમીટર બરાબર તમે શું લીધું છે. ક્લિયર થઈ ગયો? કે તમે આલેખની અંદર x અને y અક્ષ ઉપર શું લીધું છે તમને દર્શાવવું પડશે. આલેખમાં કમ્પલસરી આ દર્શાવવું પડે. એનો મતલબ કે આંકડાશાસ્ત્રનું જ્ઞાન સાહેબ જરૂરી બને છે. બીજી બાબત, એની અંદર વિદ્યાર્થી મિત્રો આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડે છે. જેમ કે ચતુર્થક વિચલન, આ તો માત્ર એક એક્ઝામ્પલ છે. આની ઘણી બધી રીતો તમને આંકડાશાસ્ત્રમાં આવે છે. સહસંબંધાંકની રીત, સ્પીયરમેનની રીત, બરાબર, ખ્યાલ છે ને, કાર્લ પિયર્સનની રીત. તો આ બધી વસ્તુનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો આલેખ દોરતી વખતે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગમાં લઈ શકાય છે. એનો મતલબ કે સ્કેલમાં વિદ્યાર્થી મિત્રો આની અંદર લેવું પડે છે. એના પછીનો મુદ્દો આવી ગયો, સ્કેલમાં વિના આલેખ દોરવું અશક્ય છે. તમે નોટ કર્યું, રમતા રમતા વિદ્યાર્થી મિત્રો આ જે ક્રમ મેં રાખ્યા છે ને પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. એક મુદ્દા ઉપર બીજો પેટા મુદ્દો નિર્ભર છે. સૌથી પહેલા અર્થ, બીજો મુદ્દો આવૃત્તિ વિતરણ. આવૃત્તિ વિતરણ ઉપર સીધો મુદ્દો કયો આવ્યો સાહેબ? સતત અસતત ઉપરથી મુદ્દો આવ્યો સાહેબ આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રનું જ્ઞાન આવ્યું, એના પછી સાહેબ આંકડાશાસ્ત્રના સાધનો આવ્યા, અને સાધનો આવ્યા પછી વિદ્યાર્થી મિત્રો જો તમે જોઈ શકો છો શું આવ્યું? સ્કેલમાં આવ્યો. 5 મુદ્દા વિદ્યાર્થી મિત્રો ઇનફ છે. માત્ર એક મુદ્દો મેં નથી લીધો, જે હું મેન્શન કરી નાખું છું. કદાચ તમને એવું ન લાગે કે સાહેબ આ મુદ્દો શું કામ નથી લીધો, પણ એક્ઝામ્પલ છે એટલે મેં નથી લીધો કે ક્યાં જોવા મળે છે. આ મુદ્દો એકવાર તમે જોઈ લેજો, કારણ કે આ મુદ્દો ખરેખર પાઠ્યપુસ્તકની અંદર તફાવતની રીતે નથી આપેલો. આ ધ્યાન રાખજો, બરાબર. એટલે આ મુદ્દો તમે 2 માર્ક, 3 માર્ક, 5 માર્ક ગમે તે અમારે ટાર્ગેટ કરી શકો છો. હવે સ્કેલ માપ વાળો મુદ્દો બંનેમાં આવે છે, પણ એમ કે કયા પ્રકારની અંદર સ્કેલ માપ વિના જે છે એ વસ્તુ દોરી શકાતી નથી. તો આલેખ, આ ધ્યાન રાખજો. એનો મતલબ ફરજિયાત પ્રમાણમાં લેવો પડે છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપણને તફાવતના આટલા મુદ્દા કરવાના રહેશે. આ મુદ્દો એવું છે કે તમને શરૂઆતની કોઈ પણ પરીક્ષા આપતા છો તો એમાં 2 ગુણ 3 ગુણમાં આવી શકે છે. એકમ કસોટીમાં વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો યસ કદાચ કોઈક શાળા કક્ષા સારા એવા પ્રમાણમાં પણ આવી શકે છે. અને તમને કહી દઉં કે 5 મુદ્દા લીધા છે, કદાચ એવું બની શકે 5 ગુણની અંદર પણ આવે તો આટલા મુદ્દા ઇનફ છે. એનો મતલબ કે તમને આવી રીતે એક નોટ્સ બનાવવાની છે. અને મેં તમને કીધું કે શરૂઆતમાં મુદ્દો સેપરેટલી આવે, આકૃતિનો અર્થ આપી, તેના પ્રકારો જણાવી, તેના પર ટૂંક નોંધ લખો, તો આખી યાદી દોરી નાખવાની. અને હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક મુદ્દો મેં નથી કવર કર્યો, તમે હવે લઈ શકો છો. ઉદાહરણ તરીકે ક્યાં જોવા મળે છે તો આ એક જ મુદ્દો, બરાબર, જે મેં અહીંયા મેન્શન કરી નાખ્યો છે એ તમે ખાસ લઈ લેજો. કે એક મુદ્દો તમને કદાચ કોઈ કક્ષામાં લેવું હોય તો અવશ્ય પ્રમાણમાં કામ આવી શકે છે. ઉદાહરણ જ છે એટલે મેં અહીંયા મેન્શન નથી કર્યા. જો કે ઓલરેડી ચર્ચા આપણે લઈ લીધી છે, એ જ બધા મુદ્દા છે. બરાબર, મને પૂરી આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમને આ મુદ્દો સરળતાથી સમજાઈ ગયો છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુને બરાબર રીતે તૈયાર કરજો શરૂઆતના ભાગરૂપે. બરાબર, તો મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.